તો અમે આવી ગયા છીએ અમારા ફાર્મ પર. એ હિંમતભાઈ વાય જવા દો. એ આયા રહી ગયા. 3 2 1 સ્ટાર્ટ. હેલો એવરીવન, ગુડ આફ્ટરનૂન, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો 9 વાગી ગયા છે 2 અને આપણું બધું કામ પતી ગયું છે. કપડાં સકેલવાના છે ખાલી અને મારે જમવાનું છે, પણ આપણે પછી જમી લેશું. ગટુ રમે છે એના ફ્રેન્ડ આરેનો ફ્રેન્ડ આવ્યો છે બાટીઓ અને હરી સાઈડ પર જતા રહ્યા છે. તો ચલો બાકીનું નાનું મોટું કામ છે ને કામ કરીએ અને એક બેગ ગોતવાનું છે, કેમ કે પેક કરવાનું છે. તમને એમ થતું છે બેગ કેમ પેક કરવાનું છે, પણ એ તમને ખબર પડશે થોડી વાર પછી. જો ગટુ બરફ લઈને આવ્યું છે મારું. આપણે આમાં મૂક્યું તો સિલિકોનનું ઓલું આઈસ સિલિકોનનું છે. હા ઘડીક હોઈ જાઓ બિલા ને બાબુ, હોઈ જાવ છો. કપડાં સકેલવાના છે અને 4 વાગી ગયા છે. જમવાનું બાકી છે પણ મને ભૂખ જ નથી લાગી. ખબર નહીં કે એમાં પેટ આમ ભરેલું ભરેલું લાગે છે. 4 વાગી ગયા અને મેં અહીંયા એક બેગ પેક કર્યું છે. બાકી રસોડામાં થોડું ઘણું પેકિંગ કર્યું છે, તમને બતાવું છું. જો અહીંયા આટલું બધું પેક કર્યું છે મેં. ઓલો સ્ટવ હોત એ લઈ જવાનું છે આપણે. તમે આ બધું પેકિંગ કર્યું, તમને એમ થતું છે કે આ ક્યાંક લોંગ ટ્રીપ કરવા પાછા વયા જતા લાગે, પણ લોંગ ટ્રીપ કરવા નથી જતા. આપણે આજે ફાર્મ પર જવાનું છે. 6:30 જવાનું છે. 5 વાગે જો કે મારે ક્લિનિકે જવાનું છે ઇન્જેક્શન ખાવા. કમ્પલસરી ખાવું પડે એમ છે. એટલે હરી આવે ને એ પહેલાં અમે કીધું બધું આ પેક કરીને જાઉં ને એટલે એ સીધું ગાડીમાં મૂકી દે અને હું ક્લિનિકથી આવું એટલે સીધા આપણે નીકળી જાય ફાર્મ પર. ખાવા પીવાનું બધું લઈ જવું પડે એટલે યાદ કરીને બધું ભરવું પડે ને. હું એક જ આપ્યા તો એ 500 રૂપિયા છે ગટુ, એક જ હોય તો તારે કેટલા જોતા છે? લ્યો ઈ કે 500 રૂપિયા તે મને એક જ કેમ આપ્યા? વળી એને ખબર પડે છે કે એક જ છે. આ 1000 રૂપિયા શું કરવા તારે? એટલામાં તો બહુ બધું આવે ખાવાનું. જાઓ હવે નથી, એક જ. મમ્મી મને શું કે તે ખાલી 500 રૂપિયા એક જ કેમ આપ્યા? ઈ કે બે દી આવી નોટ એમ કે છે મને. જો એમાં મેગી લાવવાની, સારો નાસ્તો લાવવાનો, જા લઈ આય. સેવ મમરા વઘારવાના છે તો જો તેલ ગરમ મૂકી દીધું છે. થોડુંક મરચું ને એવું નાખી દીધું છે. થોડાક તીખા હોય તો મજા આવે. બહુ તીખાઈ નથી એટલે ગટુ ખાઈ ગયા, આપણે ખાઈ ગયા. સેવ મમરા બની ગયા છે, હમણાં ઠરી જાય એટલે આપણે એમાં થોડાક ભરી લઈએ અડધી થેલી. અને 4:30 થઈ ગયા છે તો આપણે ક્લિનિક અહીંથી જવા નીકળીએ. 5 વાગે પહોંચી જાય, 5:30 થાય ઘરે આવી ફટાફટ. થોડુંક શાક લેવાનું, શાક લેતા આવી કેમ કે એને આ ખાવા જ જોઈએ ને. આપણે બટાકાને એવું લેતા આવી, સૂકી ભાજીનું બનાવી મસ્ત મજાનું ત્યાં જઈને ખાવું આપણે. તો અત્યારે હું કંઈ ક્લિનિક નથી જતી, હવે શાકભાજી લઈ આવું. 5 તો વાગી ગયા છે, મોડું થઈ જાય. કાલે એવું લાગે તો જાઉં, નકર 2 દી પછી. તું કેમ આવી? હમણાં તો ગઈ હતી બહાર, પાછી આવી. 500 નોટ આપી ને તો મને કે આ એક જ છે, હજી બીજી દે આવી નોટ મને કે. બોલો તો જો લીંબુ લેવા આવી ગયા છે. પપ્પા લેશે લીંબુ. બા વેચે છે એટલે થઈ રહે. એ તો થઈ ગયા દોય ને. કેટલા છે? 2 કિલો. પપ્પા જો અમે કાકડી ને રીંગણા ને એવું લે છે અને હું અહીંયા ઊભી રહી ગઈશ કેમ કે અહીંથી ગાડી છે ને લઈ જાય ને. પ્રેમ ઉભરાઈ જાય હગી ભૂલાઈ ગઈ. તો જો બેન તૈયાર થઈ ગયા છીએ અને હરી આવી નાઈટ ડ્રેસ પહેરી લીધો છે. નાઈને આપણું બધા એ બેગ ભરી લીધા છે. હવે આપણે નીકળશું. એટલો સામાન લઈ જવાનો છે. સામાન લઈ નીકળીએ. બાકીના જેને આવવાનું છે એ આવશે. આપણે તો જાય એ શું કરશું? તો 6:30 થઈ ગયા છે ને બધા વયા ગયા છે નીચે સામાન લઈને. દૂધની બવણી ભૂલાઈ ગઈ હતી. તમે કીધું લોક મારી દઉં, દૂધની બવણી લઈ હું નીચે જાઉં. જો ગાડીમાં સામાન ભરાઈ ગયો છે. મમ્મી બે ગઈ છે અને મારી ચિંકી બે ગઈ છે. એ ચિંકી શું છે તારે? ઓલ શૂઝ પહેરીને ચડ્ડો પહેરીને બેઠી છે. જોયું ચિંકી? આવી સ્ટાઇલ ચડ્ડીમાં કોણ શૂઝ પહેરે? તો અમારી ગાડી નીકળી ગઈ છે. ગાડીમાં અમે 5 જણા છીએ. એક આ નાનું, એક આ, એક હું.
દાદાજી હી કે તો જો અમે પહોંચી ગયા છીએ ફાર્મ પર. એન્ટ્રી 5 નંબરની ચાવી લઈ લો આપણે. તો અમે આવી ગયા છીએ અમારા ફાર્મ પર. 5 નંબરનું અમારું ફાર્મ છે ને સામે ગાર્ડનમાં સસલા છે ને તો ગટુ તો જો ત્યાં વહી ગઈ છે. 4-0 દબાવવાનું કીધું તો જો સ્વિમિંગ પુલ ભરવા મૂકી દીધો છે. મસ્ત છે પાણી. વાવ, આમાં ધુબાકા મારવાના છે. ઊંડો હોય એવું લાગે છે. ગટુ આમાં ના હે કેમ કે મારા બેનનું બતક તો છે ને થોડુંક લીક થઈ ગયું હતું અને હરી લેવા ગયા હતા. કાંઈ હતું નહીં, મળ્યું ને એવું છું. કાંઈ નહીં, ચલો આપણે અંદર જોઈ લઈએ. બધું ચેક કરી લીધું. વાસણ તો એવું છે. ડેકીમાં સામાન કાઢીને બધું મૂકી દઈએ. ગટ્ટુ તો અહીંયા 1 જ મિનિટ આવું. જો અહીંયા સસલા છે તો ગટ્ટુને તો ભારે મજા પડી ગઈ. ગટ્ટુ મજા આવી? પૈસા વસૂલ છે હાલો મારા ગટ્ટુના. જો 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 ગટ્ટુ કેટલા મસ્ત છે. એની આંખું તો જો લાઈટ જેવી. આમ જો કેવી દોડે છે સસલા વાળીને. આમ જો જો એ કે ઓલા કાળાને પકડી લઉં. હાલ હવે આપણે પાણી દેખાડવું. હાલ સ્વિમિંગ પુલ દેખાડવા પછી આવજે રમાય ને યાર. આમ જો જો ગટ્ટુ તો ગટ્ટુ જો ઉપર ચડે છે. અમે જઈશું સામાન મૂકવા અમારા કપડા. કા ગટ્ટુ હાલ આપણે હારો બેડરૂમ હોય ને એમાં મૂકી દઈએ આપણે. ઓકે, ત્યાં બાલ્કની હોતે હોય એવું ગટ્ટુ. છે ને બાલ્કની. જો અહીંયા છે એસી બેડરૂમ, બાલ્કની. કયો રૂમ રાખવો? આ રાખી લઉં બાલ્કની વાળો. બાલ્કનીમાં સ્પીકર છે તો અવાજ વધારે આવશે. ઓલો રૂમ રાખો એટલે ગટું હોવા મળે. ત્યાં બેસી જાવ, અહીંયા બેસી જાવ. હારું થઈ ગયા પોતું પોતું. લે 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 પણ જો અહીં લસણ કટ થાય છે ને ભરતું ખાવાનું છે ને ઓલામાં એમાં મૂકા છે બટાકા બાફવા. મનોજભાઈ એવા લાગે. અવાજ આવ્યો મનોજભાઈનો. મજા મજા. મસ્ત ફાર્મ છે. મસ્ત છે ને. મેં ગોઈતું. મેં કોણે તો મેં ગોઈતું છે. મેં શાબાશી મને આપજો તો હારું જ કહેવાય ને. બરાબર. જાવ ની હવે. થેન્ક યુ. હાલો અમારી ગેંગ આવી ગઈ છે. હવે કઈ ખાવા પીવાનું કરીએ હમણાં મસ્તીનું, પછી ખાઈ. લે ક્રિશા ગટુ એ તો સસલો પકડી આવ્યો. મેં પકડું પણ મારે ધોડે ભેગું ન છું. હાલો જો ગટુ કરે છે જો. કેવું ક્યુટ છે આ તો. આપણે રીંગણનું ભરતું બનાવવાનું છે. કટિંગ છટિંગ થઈ ગયું છે. રીંગણા કે આવીને શેકીને ખાતા. સિંગમ ને અત્યારે આવું ખાવું છે. જો લીલું લસણ તાવડી હોતે લઈને આવી. લે બાજરાનો રોટલો. વાહ, એટલે તો આજ તો મોજ પડી જવાની છે એમ ને. આપણે ખાવું મોડેથી મેગી. ઓકે, પેલા નાઈ લઈએ. પેલા હળવો નાઈ લે. પેલા આ બનાવી નાખું. બાકી તો હું તો સસલા પકડવા ગયો. મારે એક સસલું ન પકડાનું. મારા હાથમાં કાઈ ન આવે ભાઈ. પાછી આમ જો વાઈ જાય. જો થોડું લઈને આવ્યા. આમ જો એને કાન મૂકી ગયો. કાન મૂકી ગયો. કાને જ પકડવા પડે. નો ભાગે, નો ભાગીએ કે અહીંયા. તો હાલો જો ક્રિશાએ તેલ નાખી દીધું છે. ઘરે રસોઈ બનાવીને અહીંયા બનાવે. હા, પણ અહીંયા કઈક ફિલિંગ અલગ જ આવે એમ. ભાઈને શું ઓલો ગટુ તો આ સસલાને મૂકતું જ નથી. ગાંડી થઈ ગઈ સસલા જોઈને થઈ તા. હસવાઈ ગઈ ને. ફાઇનલી બની ગયો છે રીંગણનું ભરતું. હવે શણગારે છે. હવે ધાણાથી જોઈ લો. લુક લાઈક વાવ. મોઢામાં પાણી આવી ગયું છે જોવા વાળા. તો કેમ લાગે? ઈ ફામે આવીને
ઘરે હા. તો ખાતા જ હોય. ઘરે તો ખાતો હોય પણ આ છે અહીંયા ખાવાની મજા જ કંઈક અલગ અલગ છે કેમ કે અત્યારે એટલું બનાવ્યું છે હજી કંઈક બીજું બનાવે હજી તો ફૂલ એન્જોય તો બાકી છે હજી તો શરૂઆત છે શરૂઆત છે હજી. એ ક્રિશા ઈ નાવા વઈ ગઈ. લે ગટુએ મુહૂર્ત કરી નાખ્યો હા ગટુએ જો મુહૂર્ત કરી નાખ્યો ઈ કે હું તો જાઉં નાવા. આ નાનું સ્વિમિંગ પુલ અહીંયા છે મેં તો અહીંયા છે એમાં નાઈ હકે ને ગટુ એટલે. હા. આને હું કામ કરવા રાખી દીધા એમ મારે તો પૈસા થાય ને હા આવું ફાર્મ હાઉસ રાખવાનું છે હા અને પછી આને છે ને કોઈ પણ કામ નથી કરવા દે 2 કામ વાળે રાખવાના બે કામ વાળે હવે કામ વાળે રાખવાની બોલ અરે હેમંતભાઈ કઈ મારે કામ વાળી નથી રાખવી એમ પાસે બધું કામ કરાવવું એ કે મેં કીધું 2 રાખવી 2 બે કામ વાળે આમ જો હું સડી કરીને કામ કરી નાખ્યું મેં સડી કરી નથી મારે ઉપાધિ નથી કામ જાઓ જાઓ ગટુ મત જાય એ જા નો હોય મને એકલા તો નાવા તો આવી ગઈ છું મસ્ત મજાની મજા નથી પણ નાઈ લઈ ભેગું કરી લઈ જે થાવું હોય થાય આજ મજા કરવાની છે બે આજે પૂરેપૂરી મજા લઈ લેવાની છે ગટ્ટુ જો આમે હિસકા ખાઈ છે મસ્તીનું ઈ મને નાવા નથી દેતી મને કે હાલ હાલ બહાર નીકળ કે નાઈ લીધું હાલો હું જાઉં એ તમારું હિંમતભાઈ પાર્સલ આયા કે માટા મારે છે ઈ પાર્સલ હાલ માં જેમ આમ કર હાલ એ ઊભી રહે હાલો ઊંધા પડો હાલો એ હિંમતભાઈ અહીંયા ઉભા રહ્યો તમે નકર બાઈ વગર ના થઈ જાય છો ઈ કે આમ કરે. એ હિંમતભાઈ અહીંયા ઉભા રહ્યો નકર તમે બાઈ વગર ના થઈ જાય છો હા એ હિંમતભાઈ વાય જવા દો એ અહીંયા રહી ગયા નાન્યા રહી ગયા આવું ને. આ બે બહાર થૂકી પડી નાખ. આવી હોય. એય હાલ આ કૂદકો વાર. બહાર થૂકી નાખ મેં તો નાઈ લીધું છે હજી આ જો સ્વિમિંગ પુલમાં નાય છે ચિલ્ડ્રન ના અને આ લોકોને કઈક લ્યો હાલો હું કરવું તું તમારે નાવાનું છે સામેથી અડીને પાછું રિટર્ન આવવાનું છે અચ્છા નહીં મને બીક લાગે લે અરે ર ફાટલી નોટ તો હું આઈકે વ્યાસ દીધી હાલો 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 3 હાલો 3 2 1 કરીશું 3 2 1 હાલો હા ઉહુ હું તમારો વારો એવું નહીં ત્રણેય એક હારે હોય એક હારે ત્રણેય ને આવવાનું કોણ પેલા આવે ચાલો અમે આઈથી સામે જ આવી આવે હા જાઓ અડીને પાછા આવો હાલો હું 3 2 1 ઉભા રહ્યો હું ઉભા રહ્યો લે આમ જો ઉભા રહ્યો મને એનર્જી લેવા ગયો શેની એનર્જી લ્યો જાઓ ફટાફટ હાલો મને ભૂખ લાગી છે મારે ખાવું છે લ્યો જલ્દી હારો હાલ 3 2 1 કર 3 2 1 સ્ટાર્ટ અરે રાણે તો આ પાણી ઉડાડ્યું આઈડો હું અડીને એમ કે હાલીને ન આવવાનું હોય અડધે લગી તો હાલીને આવ્યા ચીટિંગ આ ન હાલે જા આમ ન હાલે ઈ અડધે લગી હાલીને આવે પછી તરે તો બધે આમ ન હોય એવે આવડે નહીં આમ જા હિંમત હોય તો અહીંયા આવો હિંમત તો છે ને એનો હિંમત હોય તો અહીંયા આવો હિંમત તો છે ને એમ તો કેસી ભલે આ શેલો આવ્યો પણ કાઈ ગટ્ટુ ને ઊંઘ ન થાવતી 11:30 થઈ ગયા છે આ શેલે પૂજો પણ કાયદેસર ઈ હેલો તો નાઈ ધોઈને બધે ફ્રેશ થઈ ગયા છે ને જોરદારની ભૂખ લાગી છે તો મેગી બને છે આપણી એક બાજુ રસાવાળી બને છે એકદમ સ્પાઈસી મારા પપ્પાની અને આ સાઈડ અમારી બને છે આ તો પણ તગારો તો જો પણ એવું બને હો ભાઈ આ તમે જ બનાવજો હરી ઓલી મરચી વાળી મેગી બનાવે છે હરી જો મરચી વાળી મેગી બનાવવાનો છે અત્યારે 5 નાખી હવે નાખીશ મેગી
5 મેગી છે હવે નાખીશ. આમ જો ભીખા તરસ્યા લોકો આમ જો ઊભા છે ઈ જો બધા કેવી ભૂખ લાગી ગઈ છે બધાને નાય નાય ને એમ નહીં, ઉદય કાલે પાણી પડ્યા હતા. કેવાલા પેલા મામા બિલાના છોકરા વાટે ઉભા ને એમ વાટે ઉભા. કઈ દી ભાયલ ન હોય ને ભાળી ગયા એવું લાગે અત્યારે પણ ભૂખ જ એવી ખતરનાક લાગી બધાને પેલા મામા બિલાના છોકરા ઉભા કેમ આમ કેટલી મેગી નાખી લઈ તો કે હે મેગી કેટલી નાખી એમાં 5 5 પડી ગઈ નાખી પૂછે ને તો હા જો ઈને પડ્યું જ છે જેટલું. પડી જાય. એ ભાઈ આ હું છે આ બાટલા ઉપર કોણ ચડી ગયું? ભૂખની બારે આ છે ને સિલિન્ડર ફાટશે ને તો આમ સીધા ઓલું ઉપર ફાડીને વયા જા. ફાટે તો ફાટે નવા બી ના ઘટે આમ જો ખરી બેઠા ઈ જો મરી જાહો તો ખાહો હું જાવની જો ગટુય સામે ખાય છે મેગી નાના અહીંયા બને છે અમારી મેગી હાલો બની જાય ભૂખે નંગે લોગ તો જો જમવા બેસી ગયા છે અને આ કઈ મિક્સ કરે છે આ ભરતું લો. મેગી મિક્સ ન કરતા હો મારે ખાલી એને એવું ભાવે જો આ ભરતું કર્યું તું આ રોટલો છે મેગી છે ને મેગી છે ચાલો મસ્ત હવે બધાય પેટ ભરીને ખાઈ લઈએ એકદમ ધમાકેદાર ભૂખ લાગી છે એની ઘરમાં પડતું ને મેગી મિક્સ કરવા વાટું ને નાખી છે કાઈ વાંધો નહીં તમે આ જો આ ઈ નવી સ્ટાઈલ એની નવી રેસીપી છે આપણે